વેરાવળ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ અંગે રેલી યોજાઈ હતી। વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી યોજેલી રેલીને પ્રસ્થાન કરાવતા કલેક્ટર એન.બી. ઉપાધ્યાયે સમગ્ર વિશ્વ માટે પ્લાસ્ટિક એ વૈશ્વિક સમસ્યા બની છે। પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ પર વિશ્વભરમાં આજે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજે વેરાવળના ચોપાટીથી ટાવર ચોક સુધી યોજેલી સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતિ રેલીને કલેક્ટર એન.બી. ઉપાધ્યાયે પ્રસ્થાન કરાવી રેલીમાં જોડાયા હતા। ચોપાટી ખાતે શરૂ થયેલી આ રેલી પહેલા વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ બચાવો પાણી બચાવો અંગે નુક્કડ નાટકના માધ્યમથી નગરજનોને પાણી ન હોવાના કારણે વૃક્ષો કપાવાના કારણે કેવી રીતે પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ થશે તે અંગેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને બોર્ડ પર સહી કરી પર્યાવરણ બચાવવા અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વેરાવળ ચોપાટી ખાતેથી શરૂ થયેલી આ રેલી કોર્ટ પરિસર બોયઝ હાઈસ્કૂલ તેમજ મણિબેન કોટક તેમજ નગરપાલિકા એમ રાજેન્દ્ર ભવનના મુખ્ય માર્ગો થઈ ફરી ટાવર ચોક સુધી ફરી હતી। આ રેલી દરમિયાન નાગરિકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે તે અંગે લાઉડસ્પીકર તેમજ બેનરના માધ્યમથી લોક જાગૃતિ ફેલાવવામાં આવી હતી। આ રેલીમાં પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો પ્લાસ્ટિકનું પ્રદૂષણ અટકાવો સહિતના પ્લાસ્ટિકનો उपयोग बंद થાય તેવી જાગૃતિ ફેલાવતા સૂત્રો તેમજ લાઉડસ્પીકરના માધ્યમથી સ્વચ્છ ભારત કા ઇરાદા કર લિયા હૈ हमने कसम એ ખાएंगे પ્લાસ્ટિક હટાएंगे જેવા ગીતો દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અંગે સંદેશો આપવામાં આવ્યો હતો। જે ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે। આપણે તારીખ 22 થી પ્લાસ્ટિક મુક્ત આખું વિશ્વ એ થીમ ઉપર આપણે બધા અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છીએ। એના અનુસંધાને આજે અંતિમ દિવસે એક વિશાળ રેલી ચોપાટીથી લઈને ટાવર સુધી આપણે યોજી હતી, જેમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત વેરાવળ શહેર પર ભાર આપવામાં આવ્યો હતો। મને જણાવતા આનંદ થાય છે કે વેરાવળ નગરપાલિકા દ્વારા માય થેલી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં શહેરના કોઈ પણ નાગરિક જે બજારમાં આવશે અને જો પ્લાસ્ટિકની થેલીની પાસે માલુમ પડશે તો નગરપાલિકા એમને ઓવન બેગ અથવા તો કાપડની બેગ ફ્રી ઓફ કોસ્ટ સામે રિપ્લેસ કરી આપશે અને આ કામ આજથી ચાલુ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત સખી મંડળની બહેનો દ્વારા કોટનની કપડામાંથી થેલી બનાવવાનું કામ પણ અહીંયા નગરપાલિકા હસ્તક ચાલુ કરવામાં આવ્યું છે અને વેરાવળ શહેર અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાને આપણે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ અભિયાન ચાલુ કરેલ છે।